નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું લેક્ચર ત્રીજી લેક્ચર છે આપણું એકચ્યુઅલી CC 507 મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ. આ તમારું પુસ્તકનું નામ છે દોસ્તો. એની અંદર આપણે યુનિટ 1 અને પાર્ટ 1 એની ચર્ચા કરીશું. પાર્ટ 1 એટલે કે વિડીયોનો પહેલો ભાગ છે, ભાગ 1 છે. એની આપણે વાત કરીએ. એની અંદર પહેલો પાર્ટ છે યુનિટ 1, એની અંદર પરિચય છે. એની આપણે પહેલી વાત કરીએ પ્રસ્તાવના, કે સંશોધન શું છે. મેં બધું લાંબુ લખાણ નથી લખ્યું, કેમ કે મારે તમારું કોન્સેપ્ટ ક્લિયર કરવું છે. તમારી પાસે પુસ્તક પણ છે, તમારી પાસે રાવલ પ્રકાશન ગાઈડ પણ છે, અને તમારી જોડે મેં મટીરિયલ પણ આપને શેર કર્યું છે. આ બે શબ્દો બહુ મહત્વના છે. તમે જો મેં બે શબ્દ લખ્યા છે. પહેલો શબ્દ છે વિકાસ, બીજો શબ્દ છે પ્રગતિ. તમે વિશ્વના કોઈ પણ દેશને લઈ લો, એ દેશની સફળતાની પાછળ શું રહેલું છે, તો કે આ બંને જોઈતું હોય તો સંશોધન અનિવાર્ય છે. વિશ્વના જે દેશો આજે ડેવલપમેન્ટ છે, ડેવલપ્ડ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, એની પાછળનો વિકાસ જે થયો છે, એ પ્રગતિ થઈ છે, એની પાછળનું મહત્વ એ સંશોધન છે. દુનિયાની અંદર જેટલી સમસ્યાઓ છે એનો ઉકેલ સંશોધન દ્વારા જ આવી શકે છે. આપણા સમાજની સમૃદ્ધિ જે છે, જે પ્રગતિ છે, એ સંશોધન ઉપર આધારિત છે. તમે જુઓ કે પછી સંશોધન કયા ક્ષેત્રમાં હોય, તો એવું જરૂરી નથી કે સંશોધન એ આપણે શિક્ષણમાં ભણ્યું તો શિક્ષણના ક્ષેત્રમાં થાય. સંશોધન સામાજિક ક્ષેત્રમાં થાય, સંશોધન આર્થિક ક્ષેત્રમાં થાય, સંશોધન એ મેડિકલ ક્ષેત્રમાં થાય. દુનિયાના તમામ ક્ષેત્ર જે આપણા જીવનને અનુરૂપ છે અથવા જીવનને અસર કરે છે, એ બધા ઉપર જ સંશોધન કરવું જરૂરી છે, જેથી એ આપણા ઉપર જે અસર કરે છે એની નિષેધક અસર આપણા ઉપર ના થઈ જાય, આપણા સમાજ ઉપર ના થઈ જાય, આપણા દેશ ઉપર ના થઈ જાય. એના માટે સંશોધન જરૂરી છે. તમે જુઓ, પેલા ખેડૂતો નાના બોર ઉગાડતા હતા, આપણે ઉત્તરાયણના દિવસે ખાતા હતા. પછી ખેડૂતો જોયું કે આ તો બહુ નાના છે, એની અંદર સંશોધનો કર્યું, એનો ટેસ્ટ અલગ લાવી અને સંશોધન કર્યું. અત્યારે એપલ બંને આટલા મોટા બોર મળે છે બજારમાં. આ શું છે? ખેડૂતો એની અંદર સંશોધન કર્યું છે, અને આપણે કહીએ છીએ કે એગ્રીકલ્ચર રિસર્ચ. સામાજિક પોષણ, સામાજિક રીત રિવાજો, એના ઉપર પણ સંશોધન થાય છે. રિસર્ચ એ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યા છે, અને તો જ આપણો વિકાસ શક્ય છે, સમાજનો વિકાસ શક્ય છે, અને દેશનો વિકાસ શક્ય છે. કાલે બાબા રામદેવ પતંજલિની અંદર તમે જો કોરોનાની દવા લોન્ચ કરી, એમને લોન્ચ કરી દીધી. એ અલગ વસ્તુ છે કે ગવર્મેન્ટે અત્યારે સ્ટે કર્યું છે કે ડીલિંગ નથી કરવાનું કીધું છે, પણ મારે એના બધું એ પોલિટિકલી રાજકારણી નથી જવું, પણ મારે તમને એ બતાવવું છે કે બાબા રામદેવ પાસે જે કંઈ વૈજ્ઞાનિકોની ટીમ છે, જે આયુર્વેદ શાસ્ત્રના સારા વૈજ્ઞાનિકો છે, જેના જાણકાર છે, એમણે શું કર્યું હશે જેથી એક આયુર્વેદિક ક્ષેત્રની અંદર એક સારી દવા લોકોને પ્રાપ્ત થઈ છે. એના માટે શું કર્યું? એમણે સંશોધન કર્યું. આ દિન સુધી તો નહોતી દવા, પણ એમણે દિવસ રાત જાગીને આના ઉપર રિસર્ચ કર્યું, અને એના આધારે આપણે આ મહામારીથી જે પ્રોબ્લેમમાં છે એનો આપણે સામનો કરી શકીએ. એના માટે આ સંશોધન જ આપણો વિકાસ કરી શકશે, આપણો પ્રગતિ કરી શકશે, અને આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે. દુનિયાના બધા જ દેશો અત્યારે શું કરી રહ્યા છે? કોરોનાની રસી શોધવામાં પડી રહ્યા છે. એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ચાઇના જો, રશિયા જો, જર્મની જો, આપણો ભારત દેશ જો, કેડિલા કંપની બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સિપ્લા કંપની ભારતની સૌથી મોટી કંપની છે. એ ટીમની અંદર જે કામ કરી રહ્યા છે, એ લોકો જે વૈજ્ઞાનિકો છે, એ શું કરી રહ્યા છે? સંશોધન કરી રહ્યા છે. મિત્રો, સંશોધન કરીશું તો અને તો જ આપણો વિકાસ થશે, પ્રગતિ થશે. એના વગર છૂટકો જ નથી. ક્લિયર? આ પ્રશ્નને ખ્યાલ સંશોધન થોડી બધી વાત આપણે કરીને એની પૂર્વ ભૂમિકાને તૈયાર કરી છે. હવે આપણે વાત કરીએ સંશોધનનો અર્થ. એની અંદર પહેલો પ્રશ્ન છે નવું જ્ઞાન મેળવવું. સંશોધન કેમ કરવામાં આવે છે? તો એનો પહેલો મુદ્દો છે સંશોધન. એ અર્થને સમજવો હોય તો આપણે સમજવાનું છે
કે કોઈ પણ નવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સંશોધન જરૂરી છે. પછી એ શિક્ષણના ક્ષેત્રમાં હોય કે બીજા કોઈ ક્ષેત્રમાં હોય. તમે જુઓ કે બોલિવૂડની અંદર જેટલી પણ પિક્ચરો થતી હતી, મૂવીઝ બનતી હતી આપણા બોલિવૂડની અંદર, એ હીરો હોય, હિરોઈન હોય અને વિલનનું કામ હોય, આ રીતે બનતી હતી. પણ તમે જો બાહુબલી 1, બાહુબલી 2, એને શું કર્યું? સંશોધન કરી અને ડિરેક્ટરે, અને જેટલી પણ ટેકનોલોજી હતી, 3D ટેકનોલોજી, હા, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક અલગ જ પિક્ચરને બનાવી દીધી. તો ભારતની અંદર સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ થયા મૂવીઝની અંદર. તો આ શું છે? ડાયરેક્ટરે સંશોધન કર્યું છે એની અંદર કે ભાઈ હું આ વાપરીશ તો વધારે લોકોને મજા આવી જશે. તો એણે પોતાના ક્ષેત્રમાં પણ સંશોધન કર્યું છે, નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. લોકડાઉન છે, અત્યારે 2-3 મહિના પહેલાં લોકડાઉન હતું. ઘરની અંદર મમ્મી દરરોજ કશું મળતું નહોતું, બટાકા કે બીજા 2-3 શાક મળતા હતા. તો મમ્મીએ પણ સંશોધન કર્યું કે બટાકામાંથી શું બનાવી શકો એમ, અલગ અલગ વાનગીઓને મિક્સ કરીને, અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરીને, જેથી બટાકાના શાકની અંદર વેરાયટી આવી જાય ને લોકોને મજા આવે, મારા પતિને કે મારા બાળકોને મજા આવે જમવાની. તો એક પત્નીએ પણ સંશોધન જ કર્યું ને એક માએ પણ સંશોધન કર્યું. એટલે મારે કહેવું એ છે કે જ્યારે જ્યારે આપણે સંશોધન કરીએ છીએ એનાથી આપણે નવું જ્ઞાન દોસ્તો પ્રાપ્ત થાય છે. વિજ્ઞાનની અંદર કોઈ પણ પરિણામ જે છે અંતિમ પરિણામ નથી હોતું દોસ્તો, એની અંદર સતત પરિવર્તન થયા કરે છે. અને જેમ જેમ પરિવર્તન દુનિયામાં આવતું જશે તેમ તેમ સંશોધનની અનિવાર્યતા વધતી જશે. જ્ઞાનની શોધ, જેમ જેમ સંશોધન થતું જશે તેમ તેમ નોલેજ પ્રાપ્ત થતું જશે. એટલે સંશોધન એ જ્ઞાનનો દરવાજો છે એવું કહી શકાય. બરોબર ને મિત્રો? પછી આપણે ત્રીજું મૂકી દોસ્તો, સમસ્યાનો ઉકેલ. ઘણી બધી સમસ્યાઓ છે. એ સમસ્યાનો ઉકેલ જ્યારે લાવવાના હોય, એ સામાજિક વૃત્તિ હોય કે વૈજ્ઞાનિક વૃત્તિ હોય, એ દરેક ક્ષેત્રની અંદર સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંશોધન અનિવાર્ય છે. આપણે જુઓ કે એક ઔદ્યોગિક મનોવિજ્ઞાન નામની પુસ્તક છે, તમારા ટીવાયબીના અભ્યાસક્રમ છે. ત્યારે આપણે એનો એક પણ લેક્ચર તમને ભણાવ્યો નથી, પણ એનું ઉદાહરણ તમને આપું, અહીંયા સેટ થઈ જાય એવો છે કે ઉદ્યોગના જે માલિક હોય છે અને જે કર્મચારીઓ છે એની સાથેનો સંબંધ બહુ યોગ્ય નથી હોતું બંનેનું. અને બંનેના સંબંધને નિષેધક અસર ક્યાં થશે? સીધી એની ઉત્પાદન પર અસર થશે અને એના આર્થિક પરિબળો કમજોર થતા જશે. એટલે એમણે મનોવૈજ્ઞાનિકને બોલાવ્યો અને ત્યાં મનોવૈજ્ઞાનિકે શું કર્યું? પાછું સંશોધન કર્યું અને એણે જોયું કે કર્મચારીને શું તકલીફો છે, એના કયા પ્રશ્નો છે, એના મનની અંદર શું પડેલું છે, એમની અપેક્ષાઓ શું છે. જો અપેક્ષાઓ અને પ્રેરણાઓને સંતોષવામાં આવે તો કર્મચારીઓનું, ઉદ્યોગના જે માલિકો છે ઉદ્યોગોના મોટા એમની જોડે સારો સંબંધ થાય અને બંનેનો વિકાસ થકી બની શકે. તો આ કોની દેન છે? સંશોધનની દેન છે. આ ઉપરાંત આની અંદર આપણે વાત કરી શકીએ સૌથી સારી પુસ્તક જે મેં આજ સુધી વાંચવાનો પ્રયાસ કર્યો છે, સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. એવું નહીં કહી શકું કે સંપૂર્ણ સમજી લીધી છે, કેમ કે થોડી અઘરી પણ છે, બહુ ડીપમાં છે, પણ મારા સાહેબો પણ મને ભણાવતા હતા. એની અંદર એક પુસ્તકનું નામ છે સેલ્ટિક, જોડા અને રાઇટ્સમેન અને કુક નામના વૈજ્ઞાનિક જે હતા, મનોવૈજ્ઞાનિક જે હતા, એની પુસ્તકનું નામ છે ધ રિસર્ચ મેથડ ઇન સોશિયલ સાયન્સ. ધ રિસર્ચ મેથડ ઇન સોશિયલ સાયન્સ. અને એણે શું કીધું? સંશોધન શું છે? તો એણે લખ્યું સંશોધન એટલે ફરીથી શોધવું. તે કોણે કીધું? આ સેલ્ટિક, જોડા, કુક અને રાઇટ્સમેન. આ નામના મનોવૈજ્ઞાનિકે કીધું. બરોબર? કઈ પુસ્તકમાંથી? રિસર્ચ મેથડ ઇન સોશિયલ સાયન્સ. સોશિયલ દોસ્તો બોલા છે, સોશિયલ લખાય છે સોશિયલ, એટલે સોશિયલ લખેલું છે અહીંયા. સોશિયલ સાયન્સ. આ પુસ્તકમાં આ વાત કરી
કે રિસર્ચ ઇઝ ટુ સર્ચ અગેન. રિસર્ચ ઇઝ ટુ સર્ચ અગેન એટલે કે સંશોધન એટલે ફરીથી શોધવું છે. એટલે કે સંશોધન આજે કર્યું, કાલેના પરિણામ સ્વીકાર્યું ન પણ હોય તો ફરીથી કરવું પડશે. દાખલા તરીકે તમે ટીવાયમાં આવશો તો આપણી એક મનોવિજ્ઞાનની એક કસોટી છે, પ્રેક્ટિકલ છે, કેન્ટ રોશનોફની યાદી. હવે એ કેન્ટ રોશનોફની યાદી છે, એ કેન્ટ રોશનોફની યાદીની અંદર શું છે, ઉદ્દીપક એટલે કે શબ્દો આપેલા છે અને તમારે તરત જ એ શબ્દ સામે પ્રતિક્રિયા આપી દેવાની છે. એની અંદર નથી જોયું ટેબલ તો તમારા મનમાં આવે ખુરશી, પણ એ 1982માં બનેલી છે મિત્રો. હવે કોઈને કહીએ ટેબલ તો તરત એક કહે કોમ્પ્યુટર. એટલે પહેલાં કોમ્પ્યુટર જેવો જવાબ એની યાદીના ઉત્તરમાં છે જ નહીં, પણ અત્યારે જે નવી યાદીના ઉત્તર બનાવવા હોય તેની અંદર કોમ્પ્યુટરમાં એડ કરવું પડે. એટલે પેલું ખોટું છે એવું નહીં, પણ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ડિમાન્ડ બદલાય છે, લોકોની વિચારક્રિયા બદલાય છે, આધુનિકતાને કારણે, ટેકનોલોજીના કારણે, વિકાસના કારણે, જેના કારણે આપણે સંશોધન કરવું જોઈએ. એટલે જ અહીંયા શક્તિએ કીધું કે સંશોધન એટલે ફરીથી શોધવું. કે ખ્યાલ આવ્યો મિત્રો? હા, હવે થોડું આગળ જઈએ દોસ્તો કે સંશોધનની વિશેષતાઓ કઈ છે. પહેલી વિશેષતા શું છે? સમસ્યાનો ઉકેલ શોધવો. કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન કરવું હોય તો સંશોધન કરવું અનિવાર્ય છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને સમજાવું જેથી તમને ખ્યાલ આવે. દરેક મેં તમને કીધું સામાજિક સમસ્યા હોય કે વૈજ્ઞાનિક હોય છે, દરેક સમસ્યામાં સંશોધન તો થાય જ છે. એક વિદ્યાર્થી, બહુ જ નાના વિદ્યાર્થીની જે દીકરી છે, બહુ જ નાના નાના શોર્ટ કપડાં પહેરીને આવે છે. એની મમ્મી પપ્પાને પસંદ નથી આ બધા કપડાં એ પહેરે છે તે. હવે એ દીકરી પહેરીને આવે છે, એની મમ્મી પપ્પા એને કહે બેટા આવા કપડાં ના પહેરે, આપણને યોગ્ય નથી લાગતા, આપણે આ બધું યોગ્ય નથી આપણા માટે. તો એ દીકરી કહે છે પપ્પા હું તો આત્મહત્યા કરી લઈશ, તો મને નહીં કરવાનો. હવે પપ્પા કશું કહી શકવાના નથી. પછી એ કોને મળે છે? વૈજ્ઞાનિકને, સાયકોલોજીસ્ટને. પછી સાયકોલોજીસ્ટ શું કરે છે? સાયકોલોજીસ્ટ એક સંશોધન કરે છે, એક જોડે કાઉન્સેલિંગ કરે છે અને પછી એ જાણે છે કે આની પ્રેરણાઓ શું છે, અભિરુચિ શું છે, એની વિચારક્રિયા શું છે, સામાજિક ધોરણો વિશે શું વિચારે છે, સમાજ વિશે શું વિચારે છે. આવું એ આખું બધું એકઠું કરે છે અને પછી શું કરે છે? એક પ્રકારનું ડ્રામા ક્રિએટ કરે છે. એને મનોવિજ્ઞાનની ભાષામાં સાયકો ડ્રામા મેથડ એટલે કે મનોનાટ્ય મનોપચાર કહેવામાં આવે છે. એટલે એ જે દીકરી છે એ કાર્યક્રમની અંદર શું કરે છે? એને મમ્મીનું રોલ આપી દે છે, મમ્મીનું પાત્ર ભજવવાનું, અને એક બીજી છોકરીને એની દીકરી બનાવવામાં આવે છે અને એ દીકરી નાના કપડાં પહેરીને આવે છે અને આજુબાજુ બધા છોકરાઓ ઊભા હોય છે એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવે છે કોલેજના કાર્યક્રમની અંદર, અને છોકરીના બધા છોકરાઓ જોવે છે. એટલે આ પ્રકારનો આખો પ્રવૃત્તિ કરી. એટલે પેલી જે દીકરી હતી જેને મમ્મીનું રોલ આપવામાં આવ્યો એ પેલી દીકરી ઉપર ગુસ્સે થઈ જાય છે. આવા કપડાં પહેરવાના જે આ વાક્ય જે છે એ એકચ્યુઅલી ક્યાંય ડ્રામામાં હતું નહીં, પણ એને ગુસ્સો આવ્યો કે એ જે છોકરાઓને જોતા હતા એ રીતે જોઈને, એટલે સમજી ગઈ કે આજે મને આના ઉપર ગુસ્સો થાય, જો ખાલી માનો રોલ અદા કરું છું તોય મને આવો ગુસ્સો આવે છે, તો મારી માને કેવું લાગતું હશે, લોકો મને અયોગ્ય નજરથી જોતા હશે. તો આ શું થયું? સમસ્યાનો ઉકેલ આવી ગયો. સંશોધન દ્વારા જ આવી શકે. મારામારી કરવાથી, ગાળાગાળ કરવાથી, પૈસા આપવાથી ક્યારેય કોઈ ઉકેલ મળતો નથી. દુનિયામાં વિકસિત થવું હોય, સમાજમાં વિકસિત થવું હોય, આપણે પોતે વ્યક્તિગત રીતે વિકસિત થવું હોય, સંશોધન અનિવાર્ય છે. બીજી વિશેષતા જોઈએ દોસ્તો, સંશોધનની અંદર સમસ્યાનું વસ્તુલક્ષી ઉકેલ છે. સંશોધન દ્વારા જે કંઈ ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે એ ઉકેલ વસ્તુલક્ષી હોય છે. વસ્તુલક્ષી એટલે શું? આપણે અફવામાં ભણ્યા છે, હું આ બોલની જે સાઇઝ છે એને હું વેદ દ્વારા માપું તો 1 ને 2 થાય. તમારી નાની હોય, મારી મોટી છે, પણ આપણે ફૂટપટ્ટી દ્વારા માપીએ તો હું માપું કે તમે બધા માપો કે તમે 100 વિદ્યાર્થીઓ છે મારા ટીવાયની અંદર 78 આ બોલની સાઇઝને માપે તો ફૂટપટ્ટી એવું છે વસ્તુલક્ષી સાધન છે, કેમ કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તૈયાર થયું છે. એટલે સંશોધન પણ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે
એટલે કે નિરીક્ષણ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, સમાજ બુદ્ધિ પદ્ધતિ, વ્યક્તિત્વ પદ્ધતિ, બુદ્ધિ કસોટીઓ, અલગ અલગ પ્રકારની પદ્ધતિને ભેગી કરીને આપણે જ્યારે સંશોધન કરીએ છીએ તો એ સંશોધન વૈજ્ઞાનિક હોય છે અને એનું જે પરિણામ આવે છે, સમસ્યાનો ઉકેલ આવે છે, એ કેવું બને છે દોસ્તો? વસ્તુલક્ષી બને છે. ત્રીજું છે પુરાવા પર આધારિત. સંશોધન ક્યારે એમને એમ નથી થતું, આંખો બંધ કરીને સંશોધન નથી થતું દોસ્તો. વિજ્ઞાન જે છે તે સત્ય છે અને વિજ્ઞાન હંમેશા એ પુરાવા પર આધારિત રાખે છે. જે સાયન્ટિસ્ટ છે, તમે રડો તો એવું કે આ તો આંખમાંથી આંસુ નથી આવ્યા, એ તો મીઠું બહાર આવ્યું છે. એને શું જોયું? કેમ કે એને આંસુ નથી દેખાતા, એ તો વિજ્ઞાન ભણેલું છે, એના માટે તો સોલ્ટ છે. બરોબર? તો એ વિજ્ઞાન જે દેખાય છે એને જ માને છે, જેના પુરાવા પ્રાપ્ત કરી શકાય. એટલે સંશોધન મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. કેમ વિજ્ઞાન છે દોસ્તો? કે જે મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં છે, ગમે તે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ આપણે 11મા ધોરણમાં પણ તમે ભણ્યા છો, વિલે મૂંઠ વિશે આપણે ભણ્યા હશો. તમે FY ની અંદર પણ આપણે ચર્ચા કરી છે દોસ્તો. એટલે શું છે? પુરાવા પર આધારિત છે. હવે કોઈ પણ સંશોધન કરવું હોય તો માહિતી એકઠી કરવી પડે. તમે જુઓ કે ભારત દેશની અંદર દર વર્ષે સેન્સસ કરવામાં આવે છે. પછી અત્યારે આપણા ગૃહપ્રધાન, હોમ મિનિસ્ટર અમિત શાહ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કીધું આપણને કે આપણે NPR તૈયાર કરવું છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. અને એને કીધું કે આ કરવાથી આપણને ખબર પડશે કે દેશમાં કેટલા ટકા લોકો છે, કેટલી વસ્તી છે, એમાં ST કેટલા છે, SC કેટલા છે, OBC કેટલા છે, એમની આર્થિક પરિસ્થિતિ કેવી છે, જેથી હું જે કંઈ આર્થિક યોજનાઓને લાભ આપવા માંગુ છું એ આર્થિક યોજના હું તૈયાર કરી શકું આ આંકડાના આધારે. તો આપણા જે હોમ મિનિસ્ટર છે, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર, એમણે શું કર્યું દોસ્તો? માહિતી એકઠી કરી. અને માહિતી એકઠી કેવી કરી? વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, નિરીક્ષણ પદ્ધતિ દ્વારા, મુલાકાત પદ્ધતિ દ્વારા ઉપયોગ કર્યું છે. અને પછી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને આખો NPR તૈયાર કરશે, જેથી ગરીબ લોકોને એની જે યોજનાઓનો લાભ યોગ્ય મળે છે. એનો અર્થ થયો કે આ માહિતી એકઠી કરવાનો આ એક તાજો અને સળગતો પ્રશ્ન પણ કહેવાય આપણા દેશ માટે. પણ આપણે એ બધું નથી પડવું રાજકારણમાં. આપણા માટે તો આપણે વિજ્ઞાન ભણવું છે, ત્યારે આ મુદ્દો આપણા માટે નવું છે, એડવાન્સ મુદ્દો છે. અને એવું કહીએ બ્રેકિંગ ન્યૂઝ તરીકે પણ આપણે જોઈ શકીએ કે શું કર્યું છે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે આ માહિતી પ્રાપ્ત, એના માટે ટ્રેનિંગ પણ આપીએ છીએ આપણે કર્મચારીઓને. તો આવી માહિતી એકઠી કરીને આપણે સેન્સસ પણ કરીએ છીએ. અને એમણે કીધું એપ્લિકેશન દ્વારા પણ આ બધું સંશોધન કરી શકાય. પછી આપણે બીજું વાત કરીએ. તમે જો કોલેજમાં કોઈ પણ કાર્યક્રમ થાય છે તો એ કાર્યક્રમની અંદર તમને અડધો કલાક પછી તમે જ્યારે કાર્યક્રમ પૂરું થવાનો ને 5-7 મિનિટ પહેલાં પછી તમને ફોર્મ આપવામાં આવે છે, એના પર લખ્યો ફીડબેક ફોર્મ. તમને કાર્યક્રમ કેવું લાગ્યું, તમને અવાજ સંભળાવ્યો, ના સંભળાવ્યો, બરોબર અવાજ આવ્યો, ઓડિયો કેવો હતો, વિડીયો કેવો હતો, તમને નોલેજ કેટલા અંશે પ્રાપ્ત થયું, કેટલા પોઈન્ટ આ શું છે? આ માહિતી એકઠી કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ. અને તેથી તમને અમને ખ્યાલ આવશે કે આટલી મર્યાદા અહીંયા રહી ગઈ છે, જેથી આગળના કાર્યક્રમમાં ના થાય. આ શું છે કે અમે સંશોધન કર્યું તમારા ફીડબેક્સના આધારે. એ ઉદાહરણ પણ અહીંયા આપણે લાગુ કરી શકીએ છીએ દોસ્તો. નિયમ અને સિદ્ધાંતની રચના. મિત્રો, મનોવિજ્ઞાનની અંદર જેટલા સંશોધન કરવામાં આવે એનાથી શું થાય છે? નિયમ પણ સ્થાપિત કરી શકાય છે અને સિદ્ધાંત પણ સ્થાપિત કરી શકાય. હવે તમે કહો નિયમ અને સિદ્ધાંત કેમ અહીંયા વચ્ચે ડેશ કર્યું છે સાહેબ, ઓબ્લિકની નિશાની કરી? તમે જુઓ કે જ્યારે પણ દાખલા તરીકે પહેલાં શું થાય? પહેલાં સંશોધન થાય. સંશોધન કરવા માટે માહિતી એકઠી કરવામાં આવે. માહિતી કોના દ્વારા એકઠી કરવા? વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને એકઠી કરવામાં આવે. અને માહિતી એકઠી કર્યા પછી શું થાય? એના ઉપરથી નિયમ તૈયાર થાય. અને નિયમ ઉપરથી સિદ્ધાંત સ્થાપિત થાય. ક્લિયર? નિયમ અને સિદ્ધાંત અલગ છે, પણ નિયમોના આધારે સિદ્ધાંત સ્થાપિત થાય છે. આપણે આવતું હતું ને પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગ, પછી સ્કિનરનો પ્રયોગ, ઓપરેટ કન્ડિશનિંગ, ક્રિયાત્મક અભિસંધાન, હલનો સિદ્ધાંત, શિક્ષણનો સિદ્ધાંત, હલનો શિક્ષણનો સિદ્ધાંત, એબ્રાહમ મેસ્લોનો પ્રેરણા સળીકરણનો સિદ્ધાંત. આ બધા શું છે? શરૂઆતમાં બધા લોકોએ નિયમો તૈયાર કર્યા છે અને નિયમોને આધારે સિદ્ધાંત સ્થાપિત કર્યો છે.
તમે જુઓ અભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત ઉદ્દીપક, ઘંટડીનો આ બધા અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો, પ્રબલન આપવાનું, સામાન્યીકરણનો સિદ્ધાંત, પ્રબલનનો સિદ્ધાંત, વિલોપનનો સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો આધારે કયું સિદ્ધાંત આ બધા નિયમોના આધારે કયું સિદ્ધાંત તૈયાર થયું? શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત તૈયાર થયું છે દોસ્તો. એટલે સંશોધનના આધારે આપણે નિયમો અને સિદ્ધાંતની રચના પણ કરી શકીએ છીએ. પછી દોસ્તો જોઈએ આગળ 6 નંબરનો તો 1 મિનિટ જરા પાણી પીવું. સોરી તમને ડિસ્ટર્બ કર્યું એના માટે દોસ્તો. પૂર્વગ્રહ અને પક્ષપાત, આ છઠ્ઠો મુદ્દો છે દોસ્તો 6 નંબરનો. એ કોના સાથે રિલેટ કરે છે? જો અહીંયા વસ્તુલક્ષી સાથે, બીજા નંબર જોડે. વસ્તુલક્ષી સાથે કેમ આવું? સંશોધનનું પરિણામ વસ્તુલક્ષી ત્યારે જ કહેવાય દોસ્તો જ્યારે એની અંદર પૂર્વગ્રહ ના હોય. હવે આપણે અખબારમાં ભણી ગયા છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર ત્રીજા યુનિટની અંદર કે પૂર્વગ્રહ કોને કહીએ, પક્ષપાત કોને કહીએ. જ્યારે આપણે પોતાનું બાયસની અંદર આવી જાય દોસ્તો તો એ સંશોધન બરોબર થશે નહીં. એટલે પૂર્વગ્રહ ના આવવો જોઈએ. દાખલા તરીકે જે સિદ્ધાંત છે વસ્તુલક્ષી સિદ્ધાંત, એ પૂર્વગ્રહ ના હોય તો જ કામમાં આવી શકે છે. ઓબ્જેક્ટિવ પ્રિન્સિપલ્સ, દાખલા તરીકે મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો, કુટુંબ નિયોજનનો અભ્યાસ કરવા માટે આપણે સંશોધન કરીએ અને કુટુંબ નિયોજનની અંદર મહિલાઓ અને પુરુષો શું કરવા ગયા? સૌથી પહેલાં માહિતી એકત્રિત કરી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, પછી એનું ડેટા કલેક્શન કર્યું, માહિતી એકઠી કર્યા પછી એનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કર્યું અને પછી જે રિપોર્ટ રાઇટિંગ થઈ એના આધારે પરિણામ ડિક્લેર થયું. પણ ઇમ્પોર્ટન્ટ શું છે? જ્યારે મહિલા કે પુરુષ માહિતી લેવા જાય છે તો એ કુટુંબની અંદર મહિલા જાય છે ને કહે છે કેટલા બાળકો છે, તમે પ્રિકોશન વાપરો છો કે નથી, આવા અલગ અલગ ઘણા બધા પ્રશ્નો હોય. હવે એવું લાગે કે આ પ્રશ્નની અંદર મહિલા જ્યારે ટીક માર્ક મારે છે ફોર્મની અંદર, ત્યારે મહિલાને એવું લાગે કે આ જેટલા પ્રશ્નના જવાબ આપી રહી છે એ તો મહિલાઓની વિરુદ્ધમાં છે. આ તો એવું બતાવે છે કે મહિલાઓ પોતે જવાબદાર છે બાળકો પેદા કરવા માટે. આવું બતાવે છે આ ફોર્મ. આ બેન જે માહિતી આપી છે તો બેન શું કરશે? જે ફોર્મ ભરવા ગઈ છે એને એના જે ઉત્તરો છે એના કરતાં બીજા ઉત્તરોને ટીક મારી દેશે. આ શું થયું? પૂર્વગ્રહ આવી ગયું. કેમ કે મહિલા શું અને આ મહિલા વિશે આવી વાત નહીં સાંભળું, પૂર્વગ્રહ આવી ગયું. એટલે આ પરિણામ ઉપર પછી જે પરિણામ આવશે સરકારના એમાં શું આવશે? પક્ષપાત આવશે. એને વસ્તુલક્ષી ના કહેવાય, પછી તો આત્મલક્ષી કહેવાય, એને વિશ્વસનીય ના કહેવાય. કૌશલ્યની જરૂર. જ્યારે પણ સંશોધન કરવું હોય તો એ સંશોધન કરવા માટે દોસ્તો એબિલિટીની જરૂર છે, એક્સપર્ટાઇઝની જરૂર છે. સંશોધન ગમે તે વ્યક્તિ ન કરી શકે, કાં તો અનુભવના આધારે કેળવાયેલો હોય, ભલે ડિગ્રી ના હોય. તમે જો ખેડૂતો છે એમની પાસે ડિગ્રી નથી એગ્રીકલ્ચરની, પણ એ અમુક કુદરતી ભેટ છે કે પોતાના અનુભવથી એટલું બધું શીખી ગયા હોય એ લોકો, જેથી એ યોગ્ય સંશોધન કરીને વધુ સારું પાક લઈ શકે છે. પણ એ ખેતીમાં ઠીક છે, પણ જ્યારે આપણે વૈજ્ઞાનિક સંશોધન કરવું છે સોશિયલ સાયકોલોજી કાં તો સાયકોલોજી કાં તો ક્લિનિકલ સાયકોલોજીની અંદર કાં તો કાઉન્સેલિંગ સાયકોલોજીની અંદર, તો આપણી પાસે એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. તમે જુઓ કે ટીવીમાં પેલું રાજકારણનું પેલું શું કહીએ ઇલેક્શન આવવાનું હોય ત્યારે પોલ આપે છે એ લોકો, એબીપી વાળાને, એબીપી ચેનલને, આતંકવાળા એ બધા પોલિંગ બતાવે છે કે દેશનો મૂળ શું છે. ઓપિનિયન પોલ એને કહીએ છીએ આપણે કે દેશનું મૂળ શું છે, તો લોકો બીજેપીને જ છે કે લોકો કોંગ્રેસને છે, એવું બધી ચર્ચા કરે છે. અને પછી એ લોકો જ્યારે કહે છે, જ્યારે પ્રેઝન્ટેશન કરે છે ત્યારે ચેનલ એબીપી ન્યૂઝ હોય કે આતંક હોય કે ઇન્ડિયા ટીવી હોય ગમે તે હોય, એ લોકો કહે કે 1 લાખ લોકોનું ફલાણા રાજ્યમાં ફલાણા જિલ્લામાંથી ડિટેલ લીધી અને આ ઓપિનિયન અમને મળ્યા છે, માહિતી એકઠી કરી એના આધારે અમે આ ઓપિનિયન પોલ બનાવ્યો છે. તો દોસ્તો આ સંશોધન જે છે એ યોગ્ય કહેવાય ખરું? આ લાક્ષણિકતા ભણીના આધારે ના કહેવાય.